એવો વ્યવહાર કરે. બોલો, આપણે એક ગુજકોકનો કાયદો પસાર કર્યો કે ભાઈ આ પાકિસ્તાન અમારા પડોશમાં છે, આ આતંકવાદની બધું તોફાન પાકિસ્તાનમાં ચાલે છે, કાલ અમારા ઘર સુધી આવે, અમારે એક મજબૂત કાયદો જોઈએ. આપણી વિધાનસભાએ 3 વખત કાયદો પાસ કર્યો, 3 વખત, અને 2004 થી આજ સુધી દિલ્હી મોકલીએ છીએ. એમને હાથ જોડીને કે ભાઈ અમારો કાયદો પાસ કરો. બોલો, નથી કરતા. આપણા રક્ષણ માટેનો કાયદો હોવો જોઈએ કે નહીં? આતંકવાદીઓને પાડી દેવાનો કાયદો હોવો જોઈએ કે નહીં? આ દિલ્હી વાળા ના પાડે. બોલો, હવે એમને જ પાડી દેવા પડે કે નહીં? આ ચૂંટણીમાં બટન દબાવીને એમનો વારો કાઢવો જોઈએ કે નહીં? જો ગુજરાતના લોકોના રક્ષણની વાત એ એમને મંજૂર ના હોય, એનો અમારી વિધાનસભા કરેલો કાયદો મંજૂર ના હોય, અને આવો કાયદો પાછો મહારાષ્ટ્રમાં હોય તો ચાલે, ગુજરાતમાં ના ચાલે, એવું ઓરમાયું વર્તન હોય તો પછી આ કાયદા માટે ગુજરાતે એમને સજા કરવી જોઈએ કે નહીં ભાઈઓ? હું ડોક્ટર મનમોહનસિંહ આપણે કહીએ ને ભાઈ કમજોર પ્રધાનમંત્રી છે, તેમને ખોટું લાગ્યું. બોલો, અડવાણીજીએ કહ્યું કે ભાઈ પ્રધાનમંત્રી કમજોર છે, એમને ખોટું લાગ્યું. લજામણીના છોડની જેમ આમ જાણે એ થઈ ગયા. પણ એમાં ખોટું શેનું લાગે તમને? તમે જો મજબૂત પ્રધાનમંત્રી હો તો તમે ઉદાહરણ આપો. હું ઉદાહરણ આપું તમને, કમજોર પ્રધાનમંત્રી જેનું ઉદાહરણ આપું. આ ગુજકોકના કાયદા માટે હું પ્રધાનમંત્રીને 10 વખત મળ્યો છું, 10 વખત. અને જ્યારે જવું ને, આમ માણસ વડીલ છે, બહુ જ વ્યવહાર વગેરે ખૂબ સરસ કરે. આપણે જેનું ઉપાધિને ગેટ સુધી લેવા આવે અને પછી આમ હાથ પકડીને આइए आइए मोदी जी आइए, कैसे हो? गुजरात तो बहुत अच्छा चल रहा है, आप गुजरात में बहुत अच्छा काम कर रहे हैं. પછી બેસું હું કહું સાહેબ એ બધું તો બરાબર છે, હું કરીશ, ચિંતા નહીં, મારા પેલા કાયદાનું શું થયું એને પાસ કરો ને સહી કરો ને. એટલે મને શું કે, अच्छा मोदी जी अभी तक नहीं हुआ है? पिछली बार आप आए थे तब तो मैंने बोल दिया था, मेरे को पिछली बार आए थे और इस बार भी आए, नहीं हुआ. 10 વખત ગયો, 10 વખત આ ડાયલોગ બોલ્યા છે. पिछली बार तो बोल दिया था, नहीं हुआ. એનો અર્થ એ થયો કે એમણે કહ્યું હોય અને છતાંય ન થતું હોય, એનો અર્થ કે સરકાર કોઈ બીજું ચલાવતું હોય ને ભાઈ, તો જ ના થતું હોય ને. નહીં તો થાય કે ના થાય? પ્રધાનમંત્રી કહા પછી પ્રધાનમંત્રી હિંમતપૂર્વક કે મને કે મોદી આ તમારો કાયદો ખોટો છે, ન કરાય, પાછો લઈ જાઓ, જાઓ, રિજેક્ટેડ. એવું એ કરો ને ભાઈ, એ નથી કરતા. બોલો, ચલો તમારી હા પાડવાની હિંમત ના હોય એટલે પણ ના પાડવાની તો હોય કે ના હોય? 4 વર્ષ થયા, 4 વર્ષ આ ફાઇલો દબાઈને બેસી ગયા છે. બોલો, અને એટલે જ ભાઈઓ બહેનો હું કહું છું કે દિલ્હીમાં મજબૂત નેતાની જરૂર છે. દિલ્હીમાં એક નિર્ણાયક સરકારની જરૂર છે. આ દેશના કિસાનોના હિત માટે મિત્રો એમણે કેવું નાટક કર્યું દેવા નાબૂદીનું. હમણાં હું આંગળી ઊંચી કરાવીશ સાહેબ, એકે હાથ ઊંચો નહીં થાય. દેવા નાબૂદીના નામે રૂપિયા ક્યાં ગયા પ્રશ્ન ઉઠ્યો છે, કોના ખિસ્સામાં ગયા, અને આટલો મોટો આંકડો ક્યાંથી લાયા તમે? ભાઈઓ બહેનો, અડવાણીજીએ કહ્યું છે, ભાજપના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે અડવાણીજીની સરકાર આવશે તો બધા જ ખેડૂતોના બધા જ દેવામાં આવે. અમુક ખેડૂતોના નહીં ભાઈ, સગાવાલાના નહીં, બધા ખેડૂતોના અને બધા દેવામાં આવે. અધકચરું કશું જ નહીં. આ નિર્ણય કરવાની હિંમત અડવાણીજીમાં છે. ભાઈઓ બહેનો, આ બહેનો ખુશ થઈ જાય એવી એક વાત કરું લો. અડવાણીજી એક એવી યોજના લઈ આવ્યા છે, આ ગુજરાતમાં અને દેશની આપણી માતાઓ બહેનો હજારો વર્ષમાં જે ગૌરવથી નથી જીવી શકી એવા ગૌરવથી જીવવાની સંભાવના ઉભી થઈ છે. અડવાણીજીએ કહ્યું છે કે અડવાણીજીની સરકાર બનશે, દિલ્હીમાં ભાજપ એનડીએની સરકાર બનશે તો આ દેશની બહેનોને એમના ઘરમાં દીકરી જન્મે એની સાથે જ
સરકાર તરફથી 1 લાખ રૂપિયા જમા કરાવવામાં આવશે. દીકરી જન્મતાની સાથે જ લખપતિ બનશે, જન્મતાની સાથે જ. આપ વિચાર કરો, દીકરી આવવાની હોય, જો લાખ મળવાના હોય તો માના પેટમાં દીકરીઓને રહેસી નાખવાનું જે પાપ ચાલે છે એ બંધ થશે કે નહીં થાય? દીકરી લાખપતિ હશે તો મા બાપ પણ દીકરીઓને ભણાવવામાં રસ લેશે કે નહીં લે? દીકરી લખપતિ હશે તો સાસરિયા કેરોસીન છાંટીને જે કાર્યક્રમ કરે છે બંધ કરશે કે નહીં કરે? ભાઈઓ બહેનો, દીકરી ગૌરવભેર જીવતી થશે કે નહીં થાય? આ દીકરી કોઈની હોશિયારી હશે. આવડું મોટું કામ અડવાણીજીએ લાડલી લક્ષ્મી યોજના જાહેર કરી છે અને મારા ગુજરાતમાં, દેશમાં જન્મનારી, ગમે તે પરિવારમાં જન્મનારી પ્રત્યેક દીકરી જન્મતાની સાથે લખપતિ થશે. કેવડી મોટી ક્રાંતિ આવશે, આપ વિચાર કરો ભાઈઓ. આ સરકાર એમાંનું કાંઈ ન કરી શકી. આ અડવાણીજી છે જે આ પ્રકારની બાબત લઈને આવી. ભાઈઓ બહેનો, આજે આતંકવાદ સામે લડ્યા વિના છૂટકો નથી. ભાઈ, તમે મને કહો, આતંકવાદ સામે લડવાની તાકાત આ દિલ્હીના ટોળામાં છે? ભાઈ, આતંકવાદ સામે લડવું હોય તો અડવાણીજી જેવા મજબૂત નેતાની જરૂર છે. ભાઈ, આતંકવાદ સામે લડવું હોય તો ભાજપ જેવી પાર્ટીની જરૂર છે. ભાઈ, ભાઈઓ બહેનો, અમારો સંકલ્પ છે, અમે આ દેશમાંથી આતંકવાદને જડ મૂળથી ઉખેડી નાખવા માંગીએ છીએ. આતંકવાદ જે ભાષામાં સમજે એ